એકલા 2 મિનિટ બ્લોગ ના જોઈને તો જોતા આવજો ને ભાઈ થાક્યા હતા ફૂલ ને પછી ચડી ગયા જામજોધપુરથી બસની અંદર ને પછી નીકળી ગયા ભાઈઓદર તરફ અને ફૂલ માથું જોડ્યું હતું ભાઈ બીજી રીતનું ને હજી ભાઈઓદર એન્ટર થવાના જતા હતા પછી રેલવે સ્ટેશન કાન થઈ ગયો વળી પાછી ટ્રેન આવતી હતી ટ્રેનની થોડીક વાર રાહ જોઈ તો ફૂલ માથું જોડ્યું તો મેં કીધું ફટાફટ પહોંચી જવાનું હોઈ જાવ તો સારું હોય તો થોડીક વાર રાહ જોઈને તો એક ટ્રેન આવી તો તોય ખુલ્લું નહીં થોડીક વાર વળી રાહ જોઈ તો બીજી એક સાઈડ ટ્રેન આવી મેં કીધું ઓ બાપ કલાક તો આપણે અહીંયા જ નીકળી ગઈ પછી બસ સ્ટેશન આવી ગયું ભાઈઓદરનું આપણે ઉતરવાનું હતું ભાઈઓદર બસ સ્ટેશનમાં આપણે ઉતરવાનું હતું ગોલાય તો આપણે ઉતરી ગયા ગોલાય પછી અહીંથી આપણે 1 કિલોમીટર હાલવાનું હતું ગુરુકુલ લગન હાલ્યા ગયા મેં કીધું હાલો તો રસ્તામાંથી દુકાન આવી તો આપણે લઈ લીધા શેમ્પુ મેં કીધું પાછા ગામમાં આવું નથી કરતા હતા લઈ જ લઉં ભાઈ નાવા કામ આવશે શેમ્પુ પછી એને ગુરુકુલ જોઈને ભાઈ ફૂલ હરખ સેડો મેં કીધું હવે પહોંચવા આવ્યો ભાઈ ફૂલ થાક્યો તો મેં કીધું જઈને હુઈ જ જાઉં ભાઈ મેન ગેટ આવી ગયો મેં કીધું અહીંથી દોડવા વાળી કરું ફટાફટ પહોંચી જાય સારું ફૂલ થાક્યો તો ભાઈ ભૂખ એવી લાગી તડકો એટલો બધો હતો ને હવે ભાઈ હું હુઈ જ જાઉં રૂમે જઈને ખાવું બહુ કાંઈ નથી આ પહોંચી ગયો હોસ્ટેલ બિલ્ડિંગ પહોંચી ગયો રૂમમાં ભાઈ ફૂલ થાક્યો તો અને હવે હું હુઈ જાઉં મળી નવા મિની બ્લોગ બધાને જય મુરલી